વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે। ધોરણ 3 ગણિત ગમ્મત પ્રકરણ 2 સંખ્યાની ગમ્મત। તો આપણે ગણિત ગમ્મતમાં ગણિત ગમ્મત એટલે કે આપણે ગણિત સાથે ગમ્મત કરવાની છે। તો ચાલો બાળ દોસ્તો આપણે આગળ જોઈએ। સંખ્યાની ગમ્મતમાં જુઓ અહીંયા રાધિકા, ગૌરી, વિકી, ઇન્દ્રા, સુનિલ આમલીના બી કચુકા એકઠા કરે છે। તો એ કેટલા કેટલા આમલીના કચુકા એકઠા કરે છે તો આપણે અહીંયાથી જોવાનું કે અહીંયા લખેલા છે કે રાધિકાએ 24 કચુકા એકઠા કર્યા, ગૌરીએ 47 કચુકા એકઠા કર્યા છે, અહીંયા સુનિલે 38 કચુકા એકઠા કર્યા છે, વિકીએ 42 અને આ ઇન્દ્રાએ 54 કચુકા એકઠા કર્યા છે। એટલે એમ કે આ બધામાંથી કોને વધારે સૌથી વધારે એકઠા કર્યા છે તો સૌથી વધુ એકઠા કોને કર્યા? ઇન્દ્રાએ। કોને કર્યા છે? ઇન્દ્રાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે। વિકી જેટલા જ કચુકા તેટલા કરવા માટે સુનિલને કેટલા કચુકાની જરૂર છે તો સુનિલ પાસે કેટલા કચુકા છે? 38, તો એને 4 કચુકાની જરૂર પડે। જો રાધિકા 6 કચુકા વધારે મેળવે તો તેની પાસે ખાંચિયા કચુકા હશે। તો રાધિકા પાસે કેટલા કચુકા છે? અહીંયા આગળ જોવાનું તો રાધિકા પાસે 24 કચુકા છે તો એને 6 મેળવે તો એ કેટલા થાય? 30 છે, બરાબર। 24 ની અંદર 6 ઉમેરે તો આપણે 30 થાય, 30 કચુકા મળે। હવે જુઓ કેટલા બાળકો 40 કરતા વધારે કચુકા તો અહીંયા આગળ જુઓ અહીં 40 કરતા વધુ તો કોના છે તો કે ગૌરી, પછી અહીંયા વિકી અને ઇન્દ્રા ત્રણેયના કચુકા 40 કરતા વધારે છે। અને 50 કચુકા કરવા માટે 3 કચુકાની કોને જરૂર છે તો કે 3 કચુકાની ગૌરીને જરૂર છે। આ રીતના સુનિલ પાસે 40 કરતા 2 કચુકા ઓછા છે તો વિકી પાસે 40 કરતા 2 કચુકા વધારે છે। એટલે આપણે કોને એકઠા કર્યા, કેવી રીતના એકઠા કર્યા એ આપણે જોયું, બરાબર। હવે જુઓ બિંદુઓની રમત। આપણે પ્રકરણ 1 માં જોયું કે ટપકાઓની મદદથી આપણે બિંદુઓ હોય એને આપણે પેટર્ન બનાવી, ડિઝાઇન બનાવી, રંગોળી પૂરી એ કર્યું। હવે જુઓ કે આપણે બંગડી હોય, ધારો કે બંગડી ગોળ હોય ને તો ગોળ વસ્તુ હોય તો આમ કરીને ટપકા હોય એની પર ફેંકીએ તો પછી કેટલા ઉપર આવ્યા તો અહીંયા આગળ જુઓ અહીંયા આપ્યા છે તો અહીંયા આગળ આપણે અનુમાન કરવાનું છે કે આ કેટલા, કલ્પના કરવાની છે કે આ કેટલા ટપકા અને કેટલા ટપકા ઉપર એ તો છે। તો અહીંયા આગળ હરણ કહે છે કે મારી પર કેટલા ટપકા છે એનું અનુમાન કરી શકો। અને આ અહીંયા આગળ આપણે જીવજંતુ છે તે પણ કહે છે કે મારી પર કેટલા ટપકા છે એનું અનુમાન કરી શકશો। એટલે આપણે આગળ જોયું એ ટપકા એની મદદથી આપણે આમાં પણ અહીંયા જોયું કે આપણે ટપકાનું અનુમાન કર્યું। એ રીતના તમે કોઈ પણ બંગડી કે એ આમાં ગોળ ફેરવી અને પછી તમે આની પર આમ ગોળ ગોળ ફેરવી આમ તમે ધીમે ધીમે જોઈ દેશો તો પછી તમે અનુમાન કરી શકશો કે કેટલા ટપકા છે। હવે પાના નંબર 15 પર જુઓ અહીંયા ધોનીની સદી। ધોનીની સદી, સદી એટલે કે 100 રન કરવા એને સદી કહેવાય। તમે ક્રિકેટ મેચ જુઓ છો ને, ક્રિકેટ મેચમાં તમને જોતા ખબર પડશે કે સદી કોને કહેવાય તો કે 100 રન પૂરા કરે એને સદી કહેવાય। તો અહીંયા આગળ આપણે આપેલું છે કે ખેલાડીએ રન કર્યા એટલે ખેલાડી 1 નંબર અને સદી કરવા માટે કેટલા રનની જરૂર પડે તો ખેલાડી 1 એ તાનું રન કર્યા, એને તાનું રન કર્યા, બરાબર। હવે એને સદી કરવા માટે કેટલા રનની જરૂર પડે તો તાનુંની અંદર આપણે 100 કરવા હોય તો કેટલા ઉમેરવા તો 100 થાય તો તાનું પછી આપણે ગણવું 94, 95, 96, 97, 98, 99 ને 100 એટલે 7 રન કરવા પડે ને આપણે તો અહીંયા લખવાનું આપણે 7, બરાબર। હવે ખેલાડી નંબર 2 હવે એના 97 રન છે। કેટલા છે ખેલાડી નંબર 2 ના? 97 રન છે। એને સદી પૂર્ણ કરવા માટે કેટલા રનની જરૂર છે તો 97 ની અંદર આપણે કેટલા ઉમેરીએ તો 100 થાય તો 97 પછી 98, 99 ને 100 આપણે કેટલા રનની જરૂર છે અહીંયા? 3 રનની, બરાબર। હવે જુઓ ખેલાડી નંબર 3, ખેલાડી નંબર 3 ના રન કેટલા છે? 89। હવે સદી પૂર્ણ કરવા માટે એને કેટલા રનની જરૂર છે તો 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 ને 100 એટલે આપણે કેટલા થાય? 9, 10, 1, 11 એટલે 11 રનની જરૂર પડે છે। તો આપણે અહીંયા આગળ લખવાનું કે કુલ 11 રનની જરૂર પડે છે। હવે ખેલાડી નંબર 4 માં 99 રન છે। ખેલાડી નંબર 4 ના કેટલા રન છે? 99 રન છે। તો સદી પૂર્ણ કરવા માટે કેટલા રનની જરૂર
સદી એટલે 100 રન પૂરા કરે, 100 રન થાય એટલે સદી કહેવાય. એટલે ખેલાડીને આપણે કેટલા ખેલાડી નંબર 1 ને 93 રન હતા, સદી પૂર્ણ કરવા માટે 7 રનની જરૂર પડી. ખેલાડી નંબર 2 ને 97 રન હતા, એને સદી કરવા માટે 3 રનની જરૂર પડી. ખેલાડી નંબર 3 ને 89 રન કર્યા એને સદી પૂર્ણ કરવા માટે 11 રનની જરૂર પડે. અને ખેલાડી નંબર 4 ને 99 રન હતા, એને સદી પૂર્ણ કરવા માટે 1 રનની જરૂર પડે. એમ આપણે જોયું. તો હવે પાના નંબર 16 પર જુઓ તમે. પાના નંબર 16 ઉપર આપણે સંખ્યાઓ આપણે જોયું કે હવે અહીંયા જો 93, 97, 89, 99 એમ આપણે અંકો બોલીએ છીએ. હવે આ અંકો આપણે તો બોલીએ તો છે, પણ આપણને અંકો શબ્દોમાં અને અંકમાં તમે કેવી રીતે લખાય એનું અનુમાન આપણે પહેલા ધોરણમાંથી જ શીખીએ છીએ કે આપણે બોલીએ કે 15 તો કે 1 5 15 તો આપણે શબ્દોમાં લખવાનું 15 તો 15 એવી રીતના આપણે લખીએ છીએ ને. અહીંયા આગળ જુઓ, અહીંયા લખ્યું હોય કે 15 તો આપણે અહીંયા આગળ લખીએ શબ્દો અંકોમાં 15 લખ્યું. હવે શબ્દોમાં લખ્યું હોય તો આવી રીતના આપણે લખીએ છીએ, બરાબર. એટલે આવી રીતના 15 બોલીએ, 17 બોલીએ તો આવી રીતના શબ્દોમાં અંકોમાં આપણે લખી શકીએ. તો આપણે જુઓ કેટલી સંખ્યાઓ આપેલી છે, એમાં ખાલી જગ્યા આપેલી છે. તો આ સંખ્યાના અંકોમાં શું છે? 99. તો અહીંયા આગળ આપણે 99 તો અહીંયા આગળ લખવાનું 99. હવે અહીંયા આગળ શું છે? 103. આ શબ્દોમાં આપેલા છે તો અહીંયા આગળ 103. બરાબર. આ રીતના કેટલી ઘણી સંખ્યાઓ અહીંયા આગળ આપેલી છે. અહીં 99, 100, 101, 102, 103, 104, 105 એવી રીતના તમને અહીંયા આગળ 206 સુધી આપેલી છે. અને આગળ પણ તમે તમારી જાતે કરી શકો છો. તો એનાથી આપણે તમે જુઓ કે કેટલી સંખ્યાઓ અંકોમાં અને કેટલી સંખ્યાઓ શબ્દોમાં છે એ તમારે અનુમાન કરવાનું છે. અહીંયા શું છે? 205. તો અહીંયા આગળ 205 અંકમાં છે તો અહીંયા આગળ લખવાનું 205. બરાબર. આ રીતના તમે લખી શકો છો, બરાબર ને. એટલે દરેક સંખ્યા તમારે અહીં આગળ જોવાનું કે આ સંખ્યાઓમાં ખાલી જગ્યા આપેલી છે તો તમારે પૂર્ણ કરવાની. તો અહીં આગળ 102 છે, 102 આપેલા છે અંકમાં તો તમારે તમારી જાતે એના શબ્દોમાં લખવાનું. અહીં આગળ 108 આપેલા છે તો 108 આપેલા છે તો તમારે અહીં આગળ લખવાનું કે 100 શબ્દોમાં અહીં આપેલા છે 108 તમારે અહીં આગળ અંકમાં લખવાનું. આ રીતના તમે અહીં આગળ જુઓ એ બધી સંખ્યાઓ આપેલી છે તો એ સંખ્યાને તમારે અંકમાં અને શબ્દોમાં લખવાનું. હવે પાના નંબર 17 પર જુઓ કે અહીં આગળ ક્રિકેટમાં વિશ્વકપના શ્રેષ્ઠ 10 વ્યક્તિ રન કર્યા. તો અહીં આગળ સચિને કેટલા રન કર્યા છે? ગાવસ્કરે સચિને 128 રન કર્યા, ગાવસ્કરે 100, ધોનીને 99, કોહલીને 162, રહાણે 152, ધવને 178, જાડેજા 105, ગાંગુલી 141, દ્રવિડે 112 અને કપિલ દેવે 127 રન અહીં આગળ એને એ લોકોએ કર્યા, બરાબર. હવે ધોની સહેજમાં સદી ચૂકી ગયું, એક સદી પૂરી કરવા માટે તેને કેટલા રનની જરૂર પડે? તો કે 1 રનની જરૂર પડે ધોનીને. અહીંયા આગળ જુઓ 99 છે એટલે સદી પૂરી કરવા માટે એને 1 રનની જરૂર પડે. અને ખાલી જગ્યા લગભગ સરખા રન કર્યા. તો કોણે કર્યા છે? તો કે સચિન અને કપિલ દેવે 127 ને 128 એટલે લગભગ સરખા રન કર્યા છે. હવે સદી પૂર્ણ કરવા વધારે પણ નહીં ને ઓછા પણ નહીં એવા કોણ છે? તો કે ગાવસ્કરે વધારે નહીં ને ઓછા પણ નહીં એવી રીતના રન કર્યા છે. કોઈ પણ એક ખેલાડી સૌથી વધુ રન કર્યા તો કોણે સૌથી વધુ રન કર્યા? 178 એટલે ધવને કર્યા છે. ખાલી જગ્યા વચ્ચે માત્ર 1 જ રનનો તફાવત છે તો સચિન અને કપિલ દેવ વચ્ચે માત્ર 1 જ રનનો તફાવત છે. અને ખાલી જગ્યાએ દોઢ સદી કરતા 2 રન વધારે પૂર્ણ કર્યા તો રહાણે દોઢ સદી કરતા રન પૂર્ણ કર્યા. હવે પાના નંબર 18 પર જુઓ. 18 ઉપર આપણે અહીંયા આગળ શું છે? 10 ની ગણતરી. તમે જુઓ આપણે અહીંયા આગળ દાખલા તરીકે આ 104 આપે છે, એની અંદર બે કૂદકા મારવાના. 104 છે, 105 પછી અહીંયા આગળ 104 પછી 105 પછી અહીંયા આગળ 106, બરાબર. એટલે અહીંયા આગળ ડાયરેક્ટ આપણે અહીં લખી શકીએ છીએ કે 104 પછી 105 અને 106 એટલે બે કૂદકા મારવાના.
કોઈ 5 ના કૂદકા મારે એવી રીતના આપણે આગળ જુઓ અહીંયા 10 ની ગણતરી કરવાની છે કેટલાની 10 ની કરવાની આપણે બોલીએ 10 20 30 40 50 60 70 80 90 100 આમ આપણે ગણતરી કરીએ છીએ બરાબર એવી રીતના અહીંયા આગળ આપેલું છે કે 110 120 130 140 150 160 170 180 190 પછી 200 પછી 201 202 એવી રીતના લેવાનું 300 તો 301 302 આ રીતના આપણે અહીંયા આગળ આપેલું છે બરાબર અહીંયા આગળ 10 10 ને આપણે કૂદકા મારેલા છે હવે અહીંયા આગળ 50 ની તો અહીંયા 50 ની ગણતરી કરવાની છે તો અહીં 200 આપેલા છે તો 200 ની અંદર 50 ઉમેરે તો અહીંયા આગળ 250 થાય 250 ની અંદર આપણે બીજા 50 ઉમેરીએ તો અહીંયા આગળ 300 થાય અને 300 ની અંદર બીજા 50 ઉમેરીએ તો 350 થાય એમ આપણે આગળ 50 ગણતરી કરતું જઈએ 10 ની ગણતરી કરવાની અહીંયા 50 ની ગણતરી કરવાની તમે જેમ જેમ કૂદકા લગાવશો એમ એમ તમને આગળ કૂદકા મારવાના એટલે આપણે આગળ 104 105 106 એ આગળ કૂદકા કહેવાય અને પાછળ જવું હોય તો આવી રીતના 100 પછી 99 98 એવી રીતના આપણે આગળ જવાય પાછળ જવાય અને આગળ કૂદકા મારવાના તો 101 102 103 104 એવી રીતના બરાબર આ રીતે તમે કેટલી સંખ્યાઓ જોઈ શકો અને મોટી કરી છે અને નાની કરી છે એનું તમે અનુમાન કરી શકશો અને ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં પણ એનું તમે અનુમાન કરી શકો તમે આગળ જે સંખ્યા લખો એ ચડતો ક્રમ કહેવાય અને જે પાછળ સંખ્યા લખો એ ઉતરતો ક્રમ કહેવાય આ રીતના ચડતા ક્રમની સંખ્યા અને ઉતરતા ક્રમની સંખ્યા પણ આના ઉપરથી આપણને જાણવા મળે છે તો જુઓ સંખ્યાને રંગો જે આ સંખ્યા આપેલી છે એને રંગવાની છે કેવી રીતના તે કયા લીલો લાલ અને પીળો આ ત્રણમાં આપેલું છે અહીંયા લીલામાં શું આપી છે 140 140 રંગ તો અહીંયા આગળ જોવાનું કે અહીંયા આગળ 140 ક્યાં છે તો આ 140 તો આ 140 જે છે એને લીલો કલર પૂરવાનો અહીંયા આગળ 140 માં કયો કલર પૂરવાનો લીલો કલર પૂરવાનો અહીંયા આગળ જુઓ લાલમાં 54 લખ્યું છે તો અહીંયા આગળ 54 ક્યાં છે તે તમારે અહીંયા શોધવાનું તો આ 54 એ 54 ની અંદર આપણે લાલ રંગ પૂરવાનો છે કયો રંગ પૂરવાનો છે લાલ રંગ પૂરવાનો છે અહીં 445 શું આપ્યું છે 445 તો અહીંયા આગળ 445 ક્યાં છે એ તમારે શોધવાના અને 445 આ રહ્યા જો 445 છે એટલે આ 445 ની અંદર કયો રંગ પૂરવાનો પીળો રંગ પૂરવાનો આ રીતના તમે અહીંયા આગળ ત્રણેય કલરમાં જોવાનું અને કયો કલર ને કઈ સંખ્યામાં કયો કલર છે એ તમારે જોઈ અને આની અંદર પૂરવાનું છે હવે પાના નંબર 20 પર જુઓ તમે કૂદકા મારતા પ્રાણીઓ જુઓ આ પ્રાણીઓ છે તો કૂદકા મારે છે તો ગભરું ભૂંડું અને તરું એ કેટલાના કૂદકા મારે છે તો આખા રસ્તે કૂદાકૂદ કરે છે તો ગભરું છે એ 7 ખાના કૂદે છે ગભરું કેટલા ખાના કૂદે છે 7 ખાના કૂદે છે અને ભૂંડું દરેક વખતે કેટલા ખાના કૂદે છે 5 કૂદે છે અને તરું દરેક વખતે કેટલા ખાના કૂદે છે 4 ખાના કૂદે છે એટલે અહીં આગળ પૂછ્યું છે ગભરું 90 નંબરની કૂદથી કૂદવાની શરૂઆત કરે ભૂંડું 99 નંબરથી અને તરું 106 નંબરથી કૂદવાની શરૂઆત કરે છે તો આ રીતના આપણે રમતને આગળ વધારીશું અને અહીં આગળ જોવાનું કે ભૂંડુંને 10મો કૂદકો લગાડતા 104 નંબર ઉપર આવશે તરુનો 10મો કૂદકો 110 પર આવશે અને ગભરુંનો 10મો કૂદકો 57 નંબર ઉપર આવશે અને ગભરું ભૂંડું અને બંને 104 105 106 એવી રીતના આપણે આગળ વધવાનું હવે જુઓ પાના નંબર 22 પર તો આપણે બે ડગલા બરાબર પાના નંબરમાં એવું છે ચાલો આપણે કૂદીએ તો પાના નંબર 2 માં ડગલા આગળ કૂદકા મારો 104 105 બે ડગલા એટલે 104 પછી 105 નહીં બોલવાનું અને 106 107 નહીં બોલવાનું 108 એટલે 104 પછી 106 108 109 નહીં બોલવાનું 110 એ રીતે તમે આગળ કરી શકો અને બે ડગલા પાછળ કૂદવાના તો અહીંયા 265 છે તો પાછળ તો 260 આવશે 298 આવશે એ રીતના તમારે અહીંયા બે ડગલા આપ્યા છે અહીંયા 10 ડગલા આપ્યા છે આગળ કૂદવાનું અને 10 ડગલા પાછળ કૂદવાનું એ તમારે અનુમાન કરવાનું અને અહીંયા લખવાનું છે બરાબર હવે આની પેટર્ન પણ આગળ વધારવાની છે કે એના વિશે આપણે અહીં 250 છે 10 10 ના હોય તો 250 260 550 560 570 એ રીતના તમે આગળ કરી શકો છો તો હવે જુઓ એક જંગલ હોય છે શું હોય છે
મનમોજીની દુકાન. પાના નંબર 23 પર તમે જુઓ મનમોજીની દુકાન. આ એક જંગલ છે, તો જંગલમાં એક મનમોજી નામનું હોય છે, એની દુકાન હોય છે. એ ફક્ત 10 સોના પડીકા અને એક જ અને સામાન આપે છે. 10 ઓછી થાય ત્યારે છૂટક આપે છે. તો એ કેવી રીતના આપે છે તે જુઓ. 100 નું પેકેટ, 10 ના પેકેટ ને છૂટક પેકેટ. તો અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ આપણે એકમ દશક ને 100 નું કરીએ છીએ ને એ રીતના આપણે અહીંયા આગળ જુઓ 210 છે. અહીં હાથીનું આપેલું છે. જુઓ સૌથી પહેલા અહીંયા આગળ સસલાનું આપેલું છે. તો અહીંયા આગળ છૂટક વસ્તુ કેટલી છે તો કે 3. પછી 10 ના પેકેટ કેટલા છે 4 અને 100 નું પેકેટ કેટલું છે 1. પછી એવી રીતના હાથીનું 210 છે. તો અહીંયા આગળ 0 આવશે. અહીંયા આગળ 10 ના પેકેટમાં 1 આવશે અને અહીંયા આગળ 100 ના પેકેટમાં 2 આવશે. એ રીતના તમે આગળ જોઈ શકશો કે 242. તો 242 માં અહીંયા આગળ 2 છૂટક વસ્તુમાં આવશે, 4 10 ના પેકેટમાં આવશે અને 2 100 ના પેકેટમાં આવશે. અહીં 552 છે તો 5 અહીં આગળ 2 છૂટક વસ્તુમાં આવશે, 10 ના પેકેટમાં 5 આવશે અને 100 નું પેકેટમાં પણ 5 આવશે. એ રીતના તમે આગળ કરી શકશો. હવે જુઓ પાના નંબર 24 પર. પાના નંબર 24 પર પણ એવું આપેલું છે, તો એ રીતના તમે એનું અનુમાન કરી શકો અને તમે લખી શકો છો. હવે જુઓ આ કેટલાક પૈસા આપેલા છે. શું આપેલું છે? પૈસા અને રૂપિયા આપેલા છે. તો અહીં આગળ જોવાનું કે આ શેની નોટ છે તો 100 ની 2 200 પછી અહીં આગળ કેટલાની છે 10 20 30 40 240. આ રીતના તમે એનું અનુમાન પૈસાની ગણતરી કરી શકો છો અને સળિયોની પણ અનુમાન કરી શકો છો. હવે જુઓ પાના નંબર 26 પર તમને અહીં આગળ ચાંદામામા હોય છે. તો ચાંદામામા કેટલું એ કરે છે એટલે ચાંદામામા એક થોડા છે અનેક હોય છે, વધારે હોય છે. એટલે આપણે થોડા કરીને કરવા હોય તો આપણે એક કરીને આપણે ગણવામાં મુશ્કેલી પડે. તો આ રીતના આ લોકો એના માટે કાર્ડ બનાવે છે. એક માટે આવી રીતના ત્રિકોણ કાર્ડ બનાવ્યું છે અને 10 આવી રીતના જુઓ ચોપડીમાં અહીં આગળ એક માટે ત્રિકોણ કાર્ડ બનાવ્યું છે, 10 માટે આવું ચોરસ અને 100 માટે આવી રીતના ગ્રીન કાર્ડ બનાવ્યું છે. એવી રીતના આપણે પણ અહીંયા બનાવ્યું છે. જુઓ અહીં આગળ 100 નું કાર્ડ બનાવ્યું છે, 10 નું કાર્ડ બનાવ્યું છે અને 1 નું. આ રીતના તમે કાર્ડ ઘરે બનાવી શકો છો અને એનું અનુમાન પણ કરી શકશો. અહીં આગળ શું છે? અહીંયા કાર્ડ આપેલા છે. તો અહીં આગળ 10 નું 1 લેવાનું, અહીં આગળ 10 નું 1 કાર્ડ લેવાનું અને અહીં આગળ 1 ના 2 કાર્ડ લેવાનું. આમ તમે અનુમાન એટલે અહીં આગળ 10 અને 2 12 થઈ ગયા અને અહીં આગળ આવી રીતના 10 એ 2 12 થઈ ગયા. હવે અહીં આગળ 20 અહીંયા 20 આપેલા છે. તો 20 માં કેવી રીતના લઈશું તો કે 2 10 10 ના 2 લઈશું આવી રીતના. એટલે અહીં આગળ શું થશે 20 થઈ ગયા. આ રીતના તમે કાર્ડ બનાવી શકો છો અને ગોઠવી શકો છો. તો જુઓ આપણે ઘણું બધું શીખી ગયા. એના ઉપરથી તમારે આગળ જોવાનું કે પાન નંબર આપણે જુઓ કે પાન નંબર 19 ઉપર આપણે જે સંખ્યા અને રંગો આપેલા છે તે તમારે લાલ પીળો અને વાદળી જે રંગ કરવાના છે એ તમને જો કયું પાના નંબર આ તમારે હોમવર્કમાં અહીંયા ઘરે કરવાનું છે. અને આ 10 10 ની ગણતરી કરવાની છે અને અહીં આગળ શબ્દોમાં અને અંકમાં લખવાનું છે. આ રીતના તમે આગળ તૈયાર કરી શકો છો. જય હિન્દ, જય ભારત.